કેમ છો અમદાવાદ? આજે હું તમારા માટે નવો વિડીયો લઈને આવી ગઈ છું. તો ક્યાં માણેક ચોક રાત્રિ બજારના ફેમસ તેવા આનંદ ડાહ્યા ભેળવાળાના ત્યાં અમદાવાદીઓ તમે બધી જ જગ્યાની પાણીપુરી તો ખાધી જ હશે, પણ હું અહીંયા આગળ તમારા માટે દિલ્હી ચાટ, બાસ્કેટ ચાટ, સેવપુરી, દહીંપુરી, ભેળ, દહીંવડા આખા માણેક ચોકના ફેમસ તમારા માટે લઈને આવી ગઈ છું. અહીંયાની દરેક ડીશ ખૂબ જ પ્રખ્યાત અને ટેસ્ટમાં બેસ્ટ હોય છે, પણ અહીંયા આમના ત્યાં શું બાકી મસાલેદાર બાસ્કેટ ચાટ બનાવે છે કે એકવાર ખાઓ તો વારે વારે ખાતા જ રહી જાઓ અને બીજી વાર જરૂર અહીંયા ખાવા માટે આવો. બાસ્કેટ ચાટ એટલી જ પ્રખ્યાત અહીંની બાસ્કેટ ચાટ છે. સૌથી પહેલાં તો એક ડીશની અંદર 7 બાસ્કેટ મૂકીને પછી તેની અંદર તીખું ચવાણું નાખીને પછી તેની ઉપર બટાકાનો માવો નાખીને વળી પાછું તેના ઉપર ગ્રીન ચટણી નાખીને વળી પાછું તેના ઉપર લાલ ચટણી નાખીને તેના ઉપર દહીં નાખીને વળી પાછું તેના ઉપર નાયલોન ઝીણી સેવ નાખીને તેના ઉપર લીલા ધાણા નાખીને સરસ એવી ડીશ તૈયાર કરીને શું બાકી પ્રેમથી બધાને ખવડાવે છે. વર્ષોના વર્ષથી અહીંયા આગળ પ્રખ્યાત છે. ચાલો ત્યારે હવે તમને કહી દઉં કે આ સિવાય પણ અહીંયા બીજી કઈ કઈ ચાટ મળે છે. સૌથી પહેલાં તો વાત કરીએ કાંદા લસણ સાથે, જેની અંદર તમને સેવપુરી, દહીંપુરી, ભેળપુરી, દહીંવડા, દિલ્હી ચાટ, સેવ મસાલા પૂરી આ બધી જ ચાટ કાંદા લસણ સાથે મળશે. હવે વાત કરીએ કાંદા લસણ વગરની. જે લોકો કાંદા લસણ ન ખાતા હોય તેમના માટે પણ અહીંયા કાંદા લસણ વગરની સેવપુરી, દહીંપુરી, ભેળપુરી, દહીંવડા તેમજ દિલ્હી ચાટ મળી જશે. હવે વાત કરીએ જેની અંદર તમને સેવપુરી, દહીંપુરી, ભેળપુરી, દહીંવડા, દિલ્હી ચાટ મળી જશે. તો અમદાવાદીઓ આ દરેક ચાટ અહીંયાની પ્રખ્યાત છે. સાંજે 7 વાગ્યા પછી તો અહીંયા આગળ કાયદેસરનો મેળો જામે છે અને લોકો ખૂબ જ આવતા હોય છે. ખાણીપીણીનું બજાર એટલે માણેક ચોક રાત્રિના બજારના ફેમસ છે આનંદ ડાહ્યા ભેળવાળા. તો અમદાવાદીઓ મારે એડ્રેસ કહેવાની જરૂર તો નહીં જ પડે, કેમ કે વર્ષોના વર્ષથી લાલ દરવાજામાં આવેલું ખાણીપીણી માટેનું બજાર એટલે માણેક ચોક. મેં પણ અહીંયા આગળ બાસ્કેટ ચાટ બનાવડાવીને ખાધી હતી તો મને તો મોજ થઈ ગઈ હતી. અહીંયાની ક્વોલિટી પણ સુપર હતી. અહીંયા આગળ દરેક વાનગીઓની ડીશની વાત કરું તો બધાની પ્રાઇસ સેમ જ છે, 70 રૂપિયામાં ડીશ. તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ પહોંચી જાઓ ખાણીપીણીની મોજ માણવા માટે. આવા જ નવા વિડીયો જોવા માટે લાઈક કરી, કમેન્ટ કરી, શેર કરવાનું ભૂલશો નહીં.